श्री रामदूत म्यूजिक। એક દી ચોટીલાની માથે કાઠી દરબાર સોમલા ખાચર નું રાત ને સોમલા ખાચર ને કોઈ આવીને એટલું કીધું કે હે દરબાર, આટલો બધો પાવર કરો છો અને જાતના તમે કાઠી છો એટલે હોય તો ખરું લોહીમાં હોય છે, પણ આ 24 ની માલમાં નગરા સોમલા બાપુ થાય કોનો પાવર છે? પણ એ કોઈ પરદેશી અજાણ્યા માણાને તેદી કાઠી દરબાર સોમલા બાપુ ખાચરે એટલું કીધું કે ભાઈ પાવર તો હું એક માણસ છું, મારો હું પાવર હોય? અને જો મને પાવર નું પૂછતા હોય ને તો ભૂખરા ડુંગર ની માથે બે મુખ લઈને બેઠી ને એ મારી ચામુંડ નો પાવર છે। એ દરબાર, તમારી જો ચામુંડા નો પાવર હોય તો મને તમારી ચામુંડ દેખાડો, તમારી ચામુંડા કેવડી છે? જોજો સાહેબ, માણા હવાય મળી જાય, ઘણા ભુવાને ભેટો થઈ જાય, ભગતને ભેટો થઈ જાય સાહેબ। હવે 24 નો ધણી ને એની સામે ખોખારો ખાય અને મૂછે તાદેની પરદેશી અજાણ્યા માણે એટલું કીધું કે હે દરબાર, આ ભૂખરા ડુંગર માથે બેઠેલી બે મુખ વાળી ચામુંડ નો તારે પાવર છે? એમ ને કે હા, તારી દેવ દેખાડી, તારી ચામુંડ કેવડી છે મારે જોવી છે। કાઠી દરબાર સોમલા બાપુ ખાચરે એટલું કીધું મારી દેવને તારે ક્યાં જોવી છે? અહીંયા જોવી છે, ડુંગર ઉપર જોવી છે, આકાશમાં જોવી છે, દરિયાના બેટમાં જોવી છે? તું કે ન્યા તને દેખાડું, ક્યાં જોવી? એ સાહેબ ક્યારે બોલાય? આપણી બેંકમાં બેલેન્સ પડ્યું હોય 10 લાખ ત્યારે કોકને કહેવાય 5 લાખ જોઈ ત્યારે લઈ જાય। હા, બેંકમાં ખાતું સાહેબ નીલ હોય તો કોઈ ન કે 15,000 રૂપિયા લઈ જાય। અને તેથી કાઠી દરબાર સોમલા બાપુ ખાચરે કીધું કે મારી દેવને જોવી છે ક્યાં તારે? તું કે ન્યા તને દેખાડું। પરદેશી માણે એટલું કીધું હું કહું એમ દેખાડીશ કે તું તારા મોઢામાંથી એકવાર અવાજ થાય અને તારા અવાજને જો ધરતી ઉપર પડવા દેતો તો મારી 20 ભુજાની સામું। અને તેથી એ પરદેશી માણાએ કાઠી દરબાર સોમલા બાપુ ખાચરના ખંભે હાથ મેકીને એટલું કીધું દરબાર, જો હવે તમારી દેવ તમારે મને દેખાડવી હોય ને તો અહીંયા નથી જોવી, તો આ ચોટીલાનું શમશાન રહ્યું ને ચોટીલાના શમશાનની માલિપા હાલો મારી ભેગા, મારે તમારી દેવને ન્યા જોવી છે। અને સાહેબ ચોટીલાના શમશાનની માલિપા ગયા, આજની તારીખમાં શમશાન મોજૂદ છે। અને હું જે વાત કરું ને એની ખાતરી કરવી હોય તો આજ કાલ માંડવો પૂરો થાય એટલે હવારમાં જ જજો સાહેબ। હું જે વાત કરું ને એનો પાળિયો ચોટીલાના શમશાનમાં ઉભો છે, 4.5 ફૂટનો પાળિયો આજની તારીખમાં ઉભો છે। કાઠી દરબાર સોમલા બાપુ ખાચર ને ખંભે હાથ મેકીને એટલું કીધું હાલો તમારી દેવ મને શમશાનમાં દેખાડો। શમશાનમાં જઈ અને પરદેશી માણા જેની પાસે વિદ્યાનો પાવર હતો કે હું કંઈક સૌ, દરબારને રખિયાનો ઢગલો હતો, માણસને બાળવાની રખિયાનો ઢગલો, એની માં સામે લાંબી આંગળી કરીને કીધું દરબાર, જો તમારી ભક્તિ હાસી હોય અને જો મેં વાત સાંભળી છે કે તમારી ચામુંડા દી ઉગે હાથ મેં 3 વાર તમારી સામે આવીને ઊભી રહેશે, જો આ બધું સત્ય હોય તો અહીંયા લાકડાની સે ખડકું, લાકડા મગાવી લાકડાની સે ખડકું ને એને અગ્નિદા દઈ દઉં, જેમ માણસના મરદાને બાળે એટલા લાકડા ખડકી અને અગ્નિદા દઉં અને 3 તાળી પાડો ને પછી હળકતા લાકડાની માથે તમે ચડી જાઓ જીવતા, અને જો તમારા રૂવાડાની માથે ડાગ ન પડે, લાકડા બળી જાય ત્યાં સુધી, તો એમ માનો કે તમારા ભગલે ચામુંડા છે, નકર નથી। વાત કરતા વાર લાગે, પોતાની વિદ્યાથી 3 તાળી રાજુભાઈ પાડીને ત્યાં તો સાહેબ આકાશમાંથી લાકડાનો ઢગલો થયો, લાકડાનો આકાશમાંથી હાય મોટી શેય ખડકાઈ ગઈ અને ફૂંક મારી ત્યાં અગ્નિદા લાગી ગયો, હાડ 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 અગ્નિ મંડી ગઈ બળવા। પણ કાઠી દરબાર સોમલા બાપુ ખાચરના શસ્ત્ર રૂવાણા બેઠા થઈ ગયા। પણ સાહેબ એકવાર આ માથું નમાવીને ડુંગર સામે નજર કરીને એટલું કીધું જોજે, મરી જાવ તો એની મને પરવા નથી, પણ જો મને કાંઈ થયું ને
તો કાલ દુનિયાની માલિપા જેટલા ભુવાન ભક્તો તારી લોબડિયું ખંભે લઈને રખડે ને એ કાલથી તારી લોબડિયુંના ઘા કરી દેશે. ચામુંડના વિશ્વાસે જીવે ને એને તો ચામુંડા મારી નાખે છે. સાહેબ સોમલા બાપુ ખાચર અને બેયને માતાજી ચામુંડને બેયને આટલી વાતનો તાર લાગી ગયો. ડુંગર સામે નજર. અને એ સમયની માલિપા આજનું જે પાંચવડા છે, ચોટીલાની બાજુમાં પાંચવડા ગામ, ફુરિયા નામનો અટક જેની પરમાર છે, જેની કુળદેવી ચામુંડા છે. સાહેબ 10-11 વર્ષનો દીકરો જેની માની આંગળી પકડીને એ સમયમાં પગપાળા હાલીને બે માં દીકરો ચોટીલાની માલિપા હટાણું કરવા આવે છે. પોતાના બાપનું તો ગામતરું થઈ ગયું છે. બરોબર. એ ચોટીલાના શમશાનની બાજુમાંથી આમ બે માં દીકરાને નીકળવું અને તેથી નાના એવા બાળકે પોતાની માની આંગળી પકડી હતી ને આંગળી ખેંચીને એટલું કીધું કે માં ચોટીલાની માલિપા કાંઈ મેળો ભરાણો છે? તેથી જન્મ દેનારી જનેતા એકના એક દીકરા માથે જે રંડાપો ગાળતી ને એને એટલું કીધું કે ના બાપ મેળો નથી તો કે ન્યા તો વાદ વધ્યા છે. શેના વાદ? એ બાપ ન્યા તો હોળ બકવી છે. કે કેવી હોળ બકવી છે? કે આપણા દરબાર 24 ના ધણી રહ્યા ને સોમલા બાપુ ખાચર હળગતી અગ્નિની માલિપા બેહવાના છે ને માતાજી ચામુંડાનું પ્રમાણ દેવાના છે. હા હા. રાજુભાઈ ચામુંડાનું પ્રમાણ દેવાના છે એટલું કીધું ને ત્યાં પોતાની માનું બાવડું પકડીને પોતાની માનો હાથ આમ હલાવીને એટલું કીધું માં સોમલા બાપુ ખાચરની કુળદેવી ચામુંડા છે તો મારી કુળદેવી કોણ છે? એ તો મને કે બાપ ભૂખરા ડુંગર માથે બેઠીને સોમલા બાપુ ખાચરની એ કુળદેવી છે ને તારી એ જ કુળદેવી છે. તેથી સાહેબ એ 9-10 વર્ષના દીકરાને જનૂન ચડ્યું ને એની માની આંગળી મેકીને એટલું કીધું કે માં આજ 55 વર્ષના હોમલા બાપુ ખાચર જો અગ્નિમાં પડે 55 નહીં 55 વર્ષના સોમલા બાપુ ખાચર અગ્નિમાં પડે અને 55 વર્ષના સોમલા કાઠી દરબારની જો લાજ રાખે ને હું અગ્નિમાં એનું નામ લઈને પડું તો મારી લાજ ન રાખે? સાહેબ પોતાની માની આંગળી આમ હાથ મેકી અને જય ચામુંડા કરીને ગડગડતી દોટ મેકી પણ ક્યાં જાય? માણાની મેદલી ટોળાને આમ હશે ધક્કા દેતો જાય. માણાની હોરવો સોમલા બાપુ ખાચર 5 ડગલા ભરે અરે એને ધક્કો દઈને પાડી દીધા અને જય ચામુંડા કરીને અગ્નિના ભઠ્ઠાની માલિપા પડ્યો હો બાપ. અને સોમલો ખાચર આમ જોઈ ગયો કે આહા. પણ અગ્નિની માલિપા ઉભો રહીને એટલું કીધું દરબાર 70 વર્ષે તો આબરૂ રાખે પણ જો મારી જેવા કુમળા ફૂલની આબરૂ રાખે ને તો આ ડુંગરે બેઠી. બરોબર. ભગવતી ચામુંડા ને સોમલા બાપુ ખાચર પડી ગયા હતા. ઉભા થઈને બે હાથ લંબાવીને એટલું કીધું કે માં હવે મારી નહીં હવે આ બાળકની આબરૂ રાખવાની. તેથી ડુંગર ઉપરથી ગેબી અવાજ કર્યો દરબાર જેના બાવડે હું વિષ ભુજાળી બેઠી હોય ને એને મૂંઝાવાનું ન હોય. એ કદાચ કામણગારો ગમે એટલી અગ્નિ પ્રગટ કરે પણ મારા ડુંગરના પેટાળમાંથી જો અહીંથી હેમાળો હાલતો કરી અને જો ચોટીલાના શમશાનમાં હળગતી શેયું ન ઠારી નાખું તો ચામુંડા પાણીનો ધોધ ડુંગર નીચેથી નીકળ્યો. શમશાનમાં પાણી પગ્યું હળગતી શેઠ હરી ગઈ. ઓલો 9-10 વર્ષનો દીકરો જે અગ્નિના ભઠ્ઠામાં હતો એમ નામ જય ચામુંડા કરીને બહાર નીકળ્યો. પણ તેથી મારી ચામુંડાએ કીધું દરબાર હવે જે મારું હિમાલયનું પાણી ડુંગર હેઠેથી આવ્યું છે ને એની એક અંજળી ખાલી આમ ભરી અને તારી સામે વિદ્યાવાળો ઉભો છે ને એ ભાગવા માંડે પહેલા પાણીની અંજળી આમ કરીને આમ 60 પાણીની અંજળી 60 ને જો ચોટીલાના શમશાનમાં ધરતીમાં ન ઉતારી દઉં તો તારી ચામુંડા
મેલડી મહા